દેશના સ્વચ્છ શહેરોમાં સુરત પ્રથમ ક્રમાંકે આવ્યો છે. તો સુરતને પ્રથમ ક્રમાંક મળ્યું છે. સ્વચ્છ શહેરોમાં સુરતને પ્રથમ સ્થાન મળ્યું છે. ડાયમંડ સિટી સુરતે વધુ એક સિદ્ધિ મેળવી છે. સ્વચ્છતામાં નંબર 1 શહેર બન્યું છે સુરત. તો આજે સ્વચ્છતા સર્વેક્ષણ 2023ના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. ઇન્દોર અને સુરત શહેર નંબર 1 પર પહોંચ્યા છે. તો દેશના સ્વચ્છ શહેરોમાં સુરતને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો છે. ડાયમંડ સિટી સુરતે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે, જેમાં સ્વચ્છતામાં સુરત શહેરે નંબર 1 મેળવ્યો છે. આજે સ્વચ્છતા સર્વેક્ષણ 2023ના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં સુરત પ્રથમ ક્રમાંકે આવ્યું છે. ઇન્દોર અને સુરત શહેર પ્રથમ નંબર પર આવ્યા છે. ડાયમંડ સિટી સુરતે વધુ એક સિદ્ધિ મેળવી છે, જેમાં સ્વચ્છતામાં નંબર 1 બન્યું છે સુરત શહેર. દેશના સ્વચ્છ શહેરોમાં સુરતને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો છે. તો આજે સ્વચ્છતા સર્વેક્ષણનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા સર્વેક્ષણ 2023ના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં ઇન્દોર અને સુરત શહેર નંબર 1 પર પહોંચ્યા છે. ડાયમંડ સિટી સુરતે વધુ એક સિદ્ધિ મેળવી છે. સ્વચ્છતામાં સુરત શહેર નંબર 1 બની ગયું છે. તો સ્વચ્છતા સર્વેક્ષણ 2023ના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ઇન્દોર અને આ સાથે સુરત શહેરને નંબર 1 આપવામાં આવ્યો છે. દેશના સ્વચ્છ શહેરોમાં સુરતનો પ્રથમ ક્રમાંક આવ્યો છે. ડાયમંડ સિટી સુરતે પ્રથમ નંબર મેળવ્યો છે. ડાયમંડ સિટી સુરતે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. સ્વચ્છતામાં નંબર 1 બન્યું છે સુરત શહેર. આજે સ્વચ્છતા સર્વેક્ષણ 2023ના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. ઇન્દોર અને સુરત શહેર નંબર 1 પર આવ્યા છે. આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ગયા છે. જે દિવ્યેશ, દેશના સ્વચ્છ શહેરોમાં સુરતે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે, શું છે વધુ વિગત? ચોક્કસ જે પ્રકારે સુરતમાં વધુ એક સુરતે સિદ્ધિ હાંસિલ કરી છે. ડાયમંડ સિટી સુરતે સ્વચ્છતામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે, જે લઈને સુરતમાં એક ગૌરવની ક્ષણ કહી શકાય. કારણ કે જે પ્રકારે સુરત મહાનગરપાલિકા છેલ્લા ઘણા સમયથી અથાગ પ્રયત્નો કરી રહી હતી અને સ્માર્ટ સિટી સુરતને સ્વચ્છ બનાવવા માટે જે મથામણ કરતી હતી ને, ક્યાંક ને ક્યાંક તેને લઈને ગત વર્ષે બીજો નંબર આવ્યો હતો. ત્યારે ફરીથી એક વખત દિલ્હી ખાતે સ્વચ્છ સર્વેક્ષણ જે પ્રકારે સ્વચ્છ સર્વેક્ષણ સિટી અંતર્ગતની જે વાત ચાલતી હતી તેને લઈને સુરતમાં પ્રથમ ક્રમ આવ્યો છે. ખાસ કરીને સમગ્ર મામલે આ વખતે સુરત સિટી જે છે તે પ્રથમ ક્રમ મેળવ્યો છે. ગત વર્ષે 221 પોઈન્ટ માટે થઈ અને સુરત સિટી બીજા ક્રમે આવ્યું હતું. ત્યારે આ વખતે ઇન્દોર સાથે સુરતને સંયુક્ત રીતે પ્રથમ ક્રમે જાહેર કરવામાં આવ્યું છે, જે એક ઐતિહાસિક ક્ષણ કહી શકાય અને સુરત માટે ગૌરવની વાત કહી શકાય. જે પ્રકારે સ્વચ્છ સર્વેક્ષણ 2023ને લઈને દિલ્હી ખાતે જે તમામ શહેરોને લઈને જાહેર કરવામાં આવ્યા હતા, તેમાં સુરત જે છે તે પ્રથમ ક્રમે આવ્યું હતું અને તેને જ લઈને સુરત ખાતે આઈસીસીસી સેન્ટર ખાતે થઈને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં આ કાર્યક્રમનું સીધું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું ને સુરત શહેર માટે ઐતિહાસિક સ્થળને નિહાળવા માટે થઈને તમામ જે સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ તેમજ સફાઈ કર્મચારીઓ તેમજ વિવિધ એનજીઓનો જે કહી શકાય કે સ્ટાફ છે તે આઈસીસીસી બિલ્ડિંગ ખાતે ત્યાં આવ્યો હતો. કહી શકાય કે સુરતનું કમાન્ડ સેન્ટર જે છે ત્યાં લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું ને ત્યાંથી જ આ ઐતિહાસિક ક્ષણ જે છે તેમને લઈને સુરતમાં તમામ જે પદાધિકારીઓ અને તેમજ જે સફાઈ કર્મચારીઓ છે તેમને પદાધિકારીઓ દ્વારા સફાઈ કર્મચારીઓને મોં મીઠું કરીને સુરતનો જે પ્રથમ ક્રમ આવ્યો છે તેમને લઈને આ ઐતિહાસિક ક્ષણને સાથે સાથે મળી અને ઉજવણી કરી હતી અને મોં મીઠું કરાવ્યું હતું. મહત્વનું કહી શકાય કે સુરત શહેરની જે સ્વાઈપર મશીનો છે તેમના થકી જે રોડ છે તે રોડ એ ટાઈમ સાફ સફાઈ થાય છે અને શહેરભરમાં જે સ્વચ્છતાના લઈને ભાર મૂકવામાં આવ્યો છે તેને જ લઈને આ પ્રકારે સુરત શહેરને પ્રથમ ક્રમ જે છે તે આપવામાં આવ્યો છે, જેને લઈને સુરતના મેયર દક્ષેશ માવાણી તેમજ સુરત મહાનગરપાલિકા કમિશનર જે કહી શકાય કે શાલિની અગ્રવાલ જે છે તે દિલ્હી ખાતે થઈને આ એવોર્ડ જે છે સ્વીકારવા માટે પહોંચ્યા હતા. મહત્વનું કહી શકાય કે સમગ્ર જે સુરતમાં જે પ્રથમ ક્રમ છે તેને લઈને સુરત શહેર પણ એક ક્યાંક ને ક્યાંક ખુશીમાં આજે ઝૂમી રહ્યું છે. કારણ કે જે પ્રકારે મુહિમ ચલાવવામાં આવી હતી ને સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત જે કામગીરી કરવામાં આવી હતી તેને લઈને
સુરતને જે છે તે પ્રથમ ક્રમ મળ્યો છે, જેને લઈને પદાધિકારીઓ અને સફાઈ કર્મચારીઓ તેમજ સુરત શહેર માટે ઉત્સાહનો માહોલ છે અને તેના જ લઈને સફાઈ કર્મચારીઓને મોં મીઠું કરાવી અને આ ઐતિહાસિક ક્ષણ અને આ જે કાબિલે તારીફ જે એવોર્ડ મળ્યો છે તે એવોર્ડ વધાવવામાં આવ્યો હતો. જી જે દિવ્ય સુરત શહેરને સ્વચ્છ શહેરોમાં પ્રથમ ક્રમાંક મળ્યો છે તે વાતને લઈને સુરત વાસીઓમાં કેટલો ઉત્સાહ જોવા મળ્યો છે, તેમની કોઈ પ્રતિક્રિયા સામે આવે છે? ચોક્કસથી જે પ્રકારે રાષ્ટ્રપતિના હસ્તે જે એવોર્ડ સુરતને મળ્યો છે, સ્માર્ટ સિટી સુરતમાં સ્વચ્છતાના ક્રમે પ્રથમ રહ્યું છે અને તેને જ લઈને સુરતભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. જેને લઈને સુરત પાલિકાના જે પદાધિકારીઓ છે તેમણે સફાઈ કર્મચારીઓને મોં મીઠું કરાવી અને તેમનો આભાર માન્યો હતો, કારણ કે સુરત શહેરને સ્વચ્છ બનાવવા માટે થઈને મહત્વનું યોગદાન સફાઈ કર્મચારીઓનું રહેતું હોય છે. સફાઈ કર્મચારીઓ દિવસ રાત પોતાની જે કામગીરી પ્રત્યે જે ફરજ બજાવે છે અને આ ફરજમાં પોતે નિષ્ઠાથી પોતાનું કામ કરે છે અને તેના કારણે સુરત જે છે તે સ્વચ્છતામાં પ્રથમ ક્રમે આવ્યું છે અને તેને જ લઈને સુરત શહેર અત્યારે ઐતિહાસિક જે ક્ષણ છે અને તેમાં જે કાબિલે તારીફ જે કામગીરી છે તે માટે થઈને પદાધિકારીઓ દ્વારા જે સફાઈ કર્મચારીઓ છે તેમનો આભાર માનવામાં આવ્યો હતો અને તેમને મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. સાથે સાથે કહી શકાય કે આ સમગ્ર મામલે જે સુરત પાલિકા કમિશનર અને સુરત મેયર જે છે તેમણે રાષ્ટ્રપતિના હસ્તે આ એવોર્ડ અને આ સર્ટિફિકેટ જે છે તે સ્વીકાર્યા હતા. એટલે કહી શકાય કે સુરત શહેર માટે ખૂબ જ યોગ્ય કહી શકાય કે જે કામગીરી છે તે કામગીરીને લઈને તમામ સફાઈ કર્મચારીઓનો આભાર પણ જ્યાંથી માનવામાં આવ્યો હતો ને જે પ્રકારે ફોર લેનની જે સાફ સફાઈ સ્વીપર મશીનથી બે સમય કરવામાં આવે છે. આ બે ટાઈમ સ્વીપર મશીનથી કામગીરી કરવામાં આવતા હોવાને લઈને સુરત શહેરના રોડ રસ્તા તેમજ જે મુખ્ય માર્ગો છે તે સાફ સફાઈ રહે છે અને તેના કારણે સુરત શહેરને પ્રથમ ક્રમ મળ્યો છે. જેથી કરીને જે આ તમામ લોકોનો જે છે તે સુરત ના જે મેયર છે તેમણે આભાર વ્યક્ત કર્યો હતો ને આ મેયર જે છે તેમણે સર્ટિફિકેટ અને એવોર્ડ લેતા સુરતના જે સફાઈ કર્મચારીઓ છે તેમની કામગીરીને પણ બિરદાવી હતી. હાલ સમગ્ર મામલે સુરતનો જે પ્રથમ ક્રમ આવ્યો છે તેને લઈને સુરતીઓ ઉત્સાહિત છે અને સુરતીઓ જે છે તેમને સફાઈ કર્મચારીઓને જગ્યા પર મોં મીઠું કરી અને આ જે પ્રથમ ક્રમ આવ્યો છે તેમને સફાઈ કર્મચારીઓને બિરદાવ્યા છે. જે દિવ્ય સમગ્ર માહિતી આપવા બદલ આભાર. દેશના સ્વચ્છ શહેરોમાં સુરત શહેરે પ્રથમ ક્રમાંક મેળવી લીધો છે. ડાયમંડ સિટી સુરતે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. તો આજે સ્વચ્છતા સર્વેક્ષણ 2023ના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં ઇન્દોર અને સુરત શહેર નંબર 1 પર આવ્યા છે. તો સ્વચ્છતામાં નંબર 1 બન્યું છે સુરત શહેર.